તો ચાલો આજે એક એવી વાત કરીએ જે ખૂબ જ ઊંડી છે, શ્રદ્ધાની શક્તિ. આપણે સૌ આ શબ્દ સાંભળીએ છીએ, કદાચ વાપરીએ પણ છીએ, પણ શું આપણે ખરેખર એનો સાચો અર્થ સમજીએ છીએ? ચાલો એક નાનકડી પણ બહુ સુંદર વાર્તાથી આ ઊંડાણને સમજવાની કોશિશ કરીએ. તો સવાલ એ છે કે પ્રાર્થના અને સાચી શ્રદ્ધા આ બંનેમાં ખરેખર ફરક શું છે? સવાલ ભલે સીધો સાદો લાગે, પણ એનો જવાબ બહુ ગહન છે. અને આ જવાબ શોધવા માટે આપણે એક એવા ગામની વાર્તામાં જઈએ, એક એવું ગામ જે ખરેખર બહુ મોટી મુસીબતમાં હતું. જરા કલ્પના કરો, 3 વર્ષ, એક નહીં, બે નહીં, પૂરા 3 વર્ષથી વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું. આ વાર્તા એક એવા ગામની છે જ્યાં જમીન એકદમ સૂકી ભઠ્ઠ થઈ ગઈ હતી અને લોકોની આંખો બસ આકાશ સામે જ મંડાયેલી રહેતી. હવે જ્યારે બધી જ આશાઓ તૂટવા લાગી ત્યારે ગામના લોકો શું કરે? સ્વાભાવિક છે, એ લોકો પહોંચે એમના ધર્મગુરુ પાસે. એમના મનમાં બસ એક જ સવાલ હતો કે આ મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે કે નહીં? અને ધર્મગુરુની સલાહ એકદમ સીધી અને સરળ હતી. એમણે કહ્યું, જો વરસાદ જોઈતો હોય તો એક જ ઉપાય છે. આખા ગામે ભેગું થવું પડશે અને એક અવાજે પ્રાર્થના કરવી પડશે. અને બન્યું પણ એવું જ. આખું ગામ એક મોટા મેદાનમાં ભેગું થયું. આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેવો માહોલ હશે. દરેકના ચહેરા પર ચિંતા હતી, પણ મનમાં ક્યાંક એક આશાનું કિરણ પણ હતું. સૌ પોતાની આશાઓ અને ડર સાથે ત્યાં ઊભા હતા. પણ એ આટલી મોટી ભીડમાં એક નાનકડી છોકરી હતી, અને એણે કંઈક એવું કર્યું કે બધાનું ધ્યાન એના પર ગયું. કારણ કે એ પોતાની સાથે એક એવી વસ્તુ લાવી હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભીડમાંથી કોઈક બોલ્યું, અરે, વરસાદનું તો કંઈ ઠેકાણું નથી, અને આ છોકરીને તો જુઓ, છત્રી લઈને આવી છે. અને બસ લોકો એના પર હસવા લાગ્યા. આમ જુઓ તો વાત પણ સાચી હતી. આકાશમાં એક વાદળું પણ નહોતું, અને આ છોકરી છત્રી લઈને ઊભી હતી. હવે આ વાત પહોંચી ધર્મગુરુ સુધી. એમણે એ છોકરીને બહુ જ પ્રેમથી પોતાની પાસે બોલાવી અને એકદમ શાંતિથી પૂછ્યું, બેટા, આકાશ તો જો એકદમ સાફ છે, તો પછી તું આ છત્રી કેમ લાવી છે? અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ, એ છોકરીનો જવાબ. એટલો સાદો પણ એટલો શક્તિશાળી જવાબ કે એણે સાચી શ્રદ્ધાનો અર્થ બસ એક જ વાક્યમાં સમજાવી દીધો. એણે કહ્યું, આપણે બધા શ્રદ્ધાથી પ્રાર્થના કરવા આવ્યા છીએ, તો વરસાદ તો આવશે જ, ખરું ને? તો પછી હું ભીંજાઈ ન જાઉં એટલે છત્રી લાવી છું. આ જવાબમાં જ બધું આવી ગયું. તો જુઓ, આ છોકરીના કામ એ શ્રદ્ધાને એક નવો જ અર્થ આપી દીધો. શ્રદ્ધાનો મતલબ ખાલી એવી આશા રાખવી નથી કે હા, કદાચ વરસાદ આવશે. ના, સાચી શ્રદ્ધા એટલે એવો પાક્કો વિશ્વાસ કે વરસાદ આવશે જ, અને એ વિશ્વાસ એટલો મજબૂત હોય કે આપણે એના માટે તૈયારી પણ કરવા લાગીએ. અને આ જ છે આખી વાતનો સાર. એ દિવસે ત્યાં બે અલગ અલગ વિચારધારાઓ હતી. એક તરફ આખું ગામ હતું જે વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યું હતું, અને બીજી તરફ હતી એ નાની છોકરી જે વરસાદની તૈયારી કરી રહી હતી. જોયું, આ જ તો ફરક છે આશા અને શ્રદ્ધા વચ્ચેનો. હવે એવું નથી કે ગામના લોકો જે કરી રહ્યા હતા એ ખોટું હતું. ના, બિલકુલ નહીં. એમણે સૂચના માની, પ્રાર્થના પણ કરી, પણ એમના મનમાં ક્યાંક એક શંકા હતી. એમના દિલમાં વિશ્વાસ તો હતો, પણ એટલો મજબૂત નહોતો કે એમને તૈયારી કરવા મજબૂર કરે. પણ એની સામે પેલી નાની છોકરીને જુઓ. એની શ્રદ્ધા એટલી પાક્કી હતી, એટલી અડગ હતી કે એણે ખાલી વિચાર્યું નહીં, એણે એ વિશ્વાસ પર કામ કર્યું. એ પરિણામની ખાલી આશા નહોતી રાખતી, એને તો પરિણામની ખાતરી હતી, પૂરેપૂરી. એટલે જ આપણે એ સમજવું રહ્યું કે પેલી છત્રી એ ખાલી એક વસ્તુ નહોતી, એ તો એ છોકરીની અટલ શ્રદ્ધાનું જીવતું જાગતું પ્રતીક હતી. એ વાતનો પુરાવો હતી કે એની પ્રાર્થના ખાલી હોઠ પરના શબ્દો નહોતા, પણ હૃદયનો વિશ્વાસ હતો. અને સાચું કહું ને, આ વાર્તાનો જે બોધ છે એ આપણા બધા માટે છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક પ્રાર્થના તો કરીએ છીએ, ખરું ને? પણ અસલી સવાલ તો એ છે કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું આપણે ખાલી આશા રાખીએ છીએ, કે પછી પેલી નાની છોકરીની જેમ આપણી સાથે શ્રદ્ધાની મજબૂત છત્રી પણ લઈને જઈએ છીએ? આ એક એવો સવાલ છે જે આપણને બધાને આપણી પોતાની માન્યતાઓ વિશે ઊંડાણથી વિચારવા પર મજબૂર કરી દે છે.